નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાતા ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે, જેને લઈ આજે 21મી જાન્યુઆરીએ ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી હતી। જ્યારે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ગર્ભિત ચીમકી ઉચ્ચારી, તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક બાબરમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનોના અગાઉ સ્ટોપેજ ન હોવાને કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ હાલાકીનો સામનો કરી રહી હતી, જેમાં ભુજ બરેલીને અગાઉ સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોને આશા જાગી હતી કે મુંબઈ, સુરત, અમદાવાદ તરફ જવા માટેની ટ્રેન ભુજ બાંદ્રાનું પણ સ્ટોપેજ મળે તો સારું અને આ ટ્રેનનું સ્ટોપેજ આપે તો ભાબર, વાવ, સુઈગામ સહિત થરાદ તાલુકાના લોકોને ખૂબ લાભ થશે। જેના અનુસંધાને ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ માટે ભાબરના આગેવાનો લોકોએ અથાગ મહેનત કરી અને આખરે ભાબરને ભુજ બાંદ્રા ટ્રેનનું આજે 20/1/2025ના રોજ અઠવાડિયામાં 2 દિવસનું સ્ટોપેજ મળતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી। સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી ઓલ એજ ગ્રુપ નેશનલ જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2024-25માં અંબાજીના યુવા જિમ્નાસ્ટ તનિષ જોશીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। 25 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી ચાલેલી આ સ્પર્ધામાં દેશભરની 30થી વધુ ટીમોએ ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં નર્મદા કેનાલની દયનીય સ્થિતિ સામે આવી છે। સેરાઉ માઇનોર કેનાલમાં 30 ફૂટનું મોટું ગાબડું પડતા આસપાસના વિસ્તારમાં પાણીનો વ્યાપક વેડફાટ થયો છે। વગર ચોમાસે તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। પોષણ ઉત્સવની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓ સહિત વિજેતાઓને સન્માનિત કરાયા। પાલનપુરના આઈસીડીએસ ઘટક દ્વારા આયોજિત પોષણ ઉત્સવ 2024માં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વિજેતાઓને 18 જાન્યુઆરી 2025ના રોજ ઘટક કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર વિશે જાગૃત કરવાનો હતો। આ માટે આંગણવાડી કેન્દ્રો દ્વારા માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ જેવા પોષક પૂરક આપવામાં આવે છે। આ ઉપરાંત મિલેટ શ્રી અન્ન જેવા પૌષ્ટિક અનાજનો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગીઓ બનાવવા પર ભાર મૂકાયો હતો। જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે શિક્ષણ ડિજિટલ બનાવવા અને ડેટા આધારિત માહિતી વિશે માર્ગદર્શન આપ્યું। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3 કર્મચારી મંડળ બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે શૈક્ષણિક વહીવટી અધિવેશન 2025નું આયોજન કરાયું હતું। ડીસાની એન્જલ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘલા, સંયુક્ત નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર ડોક્ટર એમજી વ્યાસ સહિત જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે કરેલી કામગીરીમાં એક મોટી સફળતા મળી છે। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાની દેખરેખમાં અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું। રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ નગરપાલિકાઓનું તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે। તેઓના વધુમાં જણાવ્યા મુજબ ઉમેદવારી નોંધવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે। ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। સેન્સેક્સ 1235 પોઈન્ટ અને નિફ્ટી 320 પોઈન્ટ ઘટ્યો। નિષ્ણાંતોએ ટ્રમ્પ દ્વારા બ્રિક્સ દેશો પર ટેરિફ લગાવવાની ધમકી, નબળા ત્રિમાસિક પરિણામો અને એફઆઈઆઈ વેચાણને ઘટાડા માટે જવાબદાર ઠેરવ્યા છે। અમદાવાદના સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિર્મિત ઓક્સિજન પાર્કની મુલાકાત પણ લીધી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું।